ભુજ ખાતે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ, વન વિભાગ અને ગાઈડ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 2026ની ઉજવણી કરવામાં આવી હતી. વૈશ્વિક અસર માટે સ્થાનિક પ્રયાસ વિષય પર આધારિત આ કાર્યક્રમમાં નિષ્ણાતોએ કચ્છની સમૃદ્ધ જૈવિક વિવિધતા અને તેના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષાએથી થતા પ્રયાસો પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગુનેરી ઇનલેન્ડ મેંગ્રુવ સાઇટ, બાયોડાયવર્સિટી કમિટી અને મધમાખી ઉછેર જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્યાવરણ અને જૈવ વિવિધતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર ધીરજ મિત્તલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જે જૈવિક સંસાધનોના જતન માટેની નવી જાગૃતિ દર્શાવે છે. આજે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉપર આપણે ये राज्य कक्षा ગુજરાત બાયોડાયવર્સિટી રિપોર્ટ સાથે બડી કાર્યક્રમ રાખેલા છે, જેમાં કચ્છ શહેરની આપ સૌ જાણો છું કે કેટલી બધી જૈવ વિવિધતા અહીંયા મળે છે અને એ બહુ ઉપયુક્ત જગ્યા છે આ દિવસની ઉજવણી કરવા માટે. અને જે પુનેરી ખાતે આપણી જે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ છે, એ જ્યારે લોકો અને કાર્યક્રમો આજે પ્રસ્તુત અમુક લોકો જેઓએ કચ્છમાં બાયોડાયવર્સિટી વિશે યોગદાન આપેલું છે, ચાહે એવો વ્યક્તિગત લોકો હોય અને ગુનેરી ગ્રામ સમાજના લોકો છે, એને આપણે સન્માન કરવામાં આવ્યું છે. લોકોમાં જાગતા હવે એક અહીંયા સીડ વૃક્ષોના જે સીડ છે એના ડિસ્પ્લે પણ રાખવામાં આવે છે, થોડો વાવેતર પણ કરવામાં આવે છે. એટલે આ દિવસે બધાએ સંકલ્પ લેવો જોઈએ કે જે આપણી બાયોડાયવર્સિટી છે, જૈવ વિવિધતા છે, એને આપણે સંરક્ષણ કરી, સંવર્ધન કરી અને દરેક વ્યક્તિ આપના સહકાર અને સહયોગ આપે. જેમ આજે કીધું કે આપણે કાર્યક્રમમાં જેટલા લોકો આવ્યા છે તેઓને એક વૃક્ષ સેપિંગ પણ આપવામાં આવશે. બધાને વિનંતી છે કે આપણે પોતાનો ફાળો આપીએ અને જૈવ વિવિધતાને વધારીએ. હું શ્રેયસ કુમાર પટેલ બાયોડાયવર્સિટી બોર્ડમાં હાલ DCF તરીકે ફરજ બજાવી રહ્યો છું અને આજે વિશ્વ જૈવ વિવિધતા દિવસ છે 22મી એપ્રિલ, અને જેમાં આપણે આજે કચ્છ વન વિભાગ અને ગાઈડ તરફથી એક સંયુક્ત ઉપક્રમે એક પ્રોગ્રામ યોજાયો અને જેમાં કચ્છની પસંદગી એટલા માટે કરવામાં આવે કે કચ્છ એક બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે જાહેર થયેલ વિસ્તાર છે અને જેમાં વિશ્વમાં આપણે ઘણા એવા હોટસ્પોટ ગણીએ કે જેમાં બાયોડાયવર્સિટીનું વૈવિધ્ય હોય તેવો કચ્છ એક વિસ્તાર છે. જેથી આજે આપણે કચ્છમાં ઉજવણી કરી અને વન વિભાગ અને ગાઈડે ખૂબ એમાં મોટી સંખ્યામાં ગુનેરી જે આપણી એક બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે જાહેર થયેલ વિસ્તાર છે એના PMCના મેમ્બર, સરપંચશ્રીઓ, પર્યાવરણવિદો, વન વિભાગનો સ્ટાફ, ગાઈડનો સાયન્ટિસ્ટ ગણ અને અમારા બાયોડાયવર્સિટી બોર્ડના કેટલાક સ્ટાફ ઉપસ્થિત રહ્યા અને એમને મોટી સંખ્યામાં ભાગીદારી કરી અને જ્યારે કેટલાક એવોર્ડ પણ જે બાયોડાયવર્સિટી ક્ષેત્રે જેમને સારી કામગીરી કરેલી છે તેવા મિત્રોને આપણે એવોર્ડ સમારંભ પણ યોજાયો અને આ કાર્યક્રમની ખૂબ સારી રીતે ચર્ચા વિચારણા બાદ પૂર્ણાહુતિ થઈ અને કેટલાક સંકલ્પો પણ લેવામાં આવ્યા છે, જેમ કે હનીબી અત્યારે હાલ જે મધમાખીની સંખ્યા ઓછી થઈ રહી છે એ બાબતે પણ આપણે કેટલીક ચર્ચા વિચારણા કરી, કચ્છની બાયોડાયવર્સિટી બાબતે ચર્ચા વિચારણા કરી, બાયોડાયવર્સિટી એક્ટ બાબતે ચર્ચા વિચારણા થઈ અને આ કાર્યક્રમ ખૂબ સફળ રીતે પૂર્ણ થયેલો છે. ધન્યવાદ. So I'm Serafin Weibel. I'm the India and South Asia correspondent of KJ, which is a German news. Okay. And I had the great honor and pleasure to attend today's meeting of the World Biodiversity Day, which was very important for me since I was reporting on biodiversity as a political reporter in Germany that also celebrated this day. It was a very interesting experience to see how you live biodiversity and how you are making efforts to protect biodiversity. So it was a great pleasure and I'm very happy to be here. So it's the first time for me here. I arrived yesterday and now I'm very curious to see the habitat of the great Indian bustard, which is a very famous bird in Germany. Since we are following your efforts, you already just and so I'm very happy to visit. आज इंटरनेशनल बायोडायवर्सिटी डे है. इसका ये प्रोग्राम हम लोग फॉरेस्ट डिपार्टमेंट एंड गुजरात बायोडायवर्सिटी बोर्ड के साथ ये सेलिब्रेशन में भाग लिए है एंड मोर देन 250 लोग पार्टिसिपेट किए हैं, गाँव का विलेज लोग
और सरपंच और ऑफिशियल्स रिपब्लिक का ऑफिशियल्स गाइड का सब लोग इसका भाग ले रहे हैं एंड बायोडाइवर्सिटी एक इम्पोर्टेंट चीज़ हो रही है बायोडाइवर्सिटी के बिना लाइफ नहीं चल सके एवरी लाइफ फॉर्म हैज इट्स ओन जोन तो एक लाइफ फॉर्म दूसरी लाइफ फॉर्म का सब जुड़ा हुआ है अगर किसी एक लाइफ फॉर्म का अगर निकाल दिए तो हम लोग का लाइफ का मुश्किल बन जाएगी इसलिए बायोडाइवर्सिटी कंजर्वेशन बहुत इम्पोर्टेंट है